કચ્છ અને સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વીજલાઇન મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં છે। ભરૂચ જિલ્લાના 800 કેવી, 765 કેવી, 400 કેવી અને 220 કેવી ટ્રાન્સમિશન લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોએ મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 20 જિલ્લાઓમાં ચાલી રહેલા વીજલાઇનના કામમાં હાલના કાયદાઓની સ્પષ્ટ અવગણના થઈ રહી છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતો પર દબાણ થઈ રહ્યું છે અને ધાકધમકી, ઉત્પીડનના આરોપ પણ છે। ખેડૂતોએ 4 ગણું વળતર ચૂકવવા અથવા પ્રતિ ટાવર સમાન વળતરની માંગ કરી। 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ને જમીન સંપાદન કાયદો 2013 લાગુ પડે છે, એટલે એ મુજબ બજાર કિંમતના 4 ગણા અથવા તો રાજસ્થાન સરકાર દ્વારા જે વાણિજ્ય જંત્રીના 4 ગણા વળતર ચૂકવવામાં આવ્યું છે એ આપવામાં આવે। આવી નીતિ જ્યાં સુધી સરકાર લેવલે ન બને ત્યાં સુધી ખેડૂતોને લમસમ 2 કરોડ રૂપિયાનું ટાવર દીઠ વળતર ચૂકવવામાં આવે। મારા ખેતરનું અંદાજિત લગભગ હમણાં કોટેશન આપી ગયા તો 8 લાખ રૂપિયાનું કોટેશન આપ્યું છે। તો હું જિલ્લા પ્રશાસન અને સરકારને હું એમ કહેવા માંગુ છું કે 8 લાખ રૂપિયા હું સામે આપવા તૈયાર છું સરકારને, પણ મારા ખેતરમાંથી એ ટાવર લાઈન હટાવી લે। હું ગરીબ છે, મારી નાની છોકરો છે, મારું જીવન છે, મારા 2 વર્ષથી 1 રૂપિયો નથી મળતો। મારું ઉપરથી નુકસાન કરે, મારા ઘઉંનું, કપાસનું, તુવેરનું નુકસાન કરે, એનો જવાબદાર કોણ?